બધું જબરજસ્ત દુખવાય પેટમાં શું થયું છે સાગરાને ફોન કરું મારું મોટું શું દુખતા પેટમાં કોઈ ખબર પડતી નહીં અરે ના સાગર મને જબરજસ્ત પેટમાં દુખે છે સાગરો સાણા આવે છે પછી જબરજસ્ત દુખવાય શી ખબર હોય જબરજસ્ત દુખો આવી સાઈડમાં ઓહ કાઠું કર્યું તમે કાઠું જબરજસ્ત યાર આ સુબન દુખો આવી છે બરો પેલો આપણો દોસ્તાર એક મારો કિરોભાઈ ઇંગ્લેન્ડ જેવો શીખવા પેલું પથરી તોડવાનું આવે ને એવું શીખવા જ્યો તેને ફોન કરીને બોલાવો ઇંગ્લેન્ડ હું ખાવા જોયો છે એ વળી શીખવા જો દવા નહીં કરવી પડે આવો ડોક્ટર વળી ઇંગ્લેન્ડ છે હલો કિરાભાઈ ડોક્ટર ચો લ્યા મારા મિત્ર દીનાભાઈ દુખવા આવ્યું કોઈ લાગે પથરી જ દુખે એવું લાગે ફટોફટ આવજો કુકવાન રાડો કરી આ મારા દીનું ને તો મેં 2 વાર હાજો કર્યો એક વાર નસકોરાનો પ્રોબ્લેમ અને એક વાર ચક્કરનો પ્રોબ્લેમ આ વળી મારા બેટા શું કહેતો કે પથરી જેવું દુખાતું હતું હમણાં હું ઇંગ્લેન્ડમાં ડિગ્રી તો લઈને આવ્યો હું આ પહેલું ઓપરેશન હા જોઈ લઈએ કરી લઈએ પહેલું ઓપરેશન દુખે આવે આવે સાહેબ આવી ગયો દિનવા લે પાછું હું થયું મારું બેઠું એવું છે એ હું જતો ઇંગ્લેન્ડ ખાવા ગયો નતો ડિગ્રી લેવા ગયો તો પથરી તોડવાની ડિગ્રી જોઈએ હેડો એ ડિગ્રી અલગ જાતની આવા મારી આ પેલી જો તમારી પેલી શું કહેવાય આપણે આ રાખો પારેમાની બેગ હા પેલું નસકોરા બંધ થઈ જાય બૈરું પાછું આવ્યું પછી પેલા ચક્કર પીપળા કોરી મોર ફર્યા હતા પેલા પીપળા કોરી મોર એ ફરે તો મટી એ ચાર પીપળા હતા પણ હમણાં પીપળા થોડા વધી ગયા જઈને આવ્યા હતા ને પછી એના પછી તો મારે જવાનું ઇંગ્લેન્ડ આખી વાતો પૂરી કરવા દો યાર એ દુખાય આવું તો હેડ્યું કરે પછી અમે જો તો ઇંગ્લેન્ડ સાગરભાઈ વિમાન નું પેલું શું કેવાય પેલું ટિકિટ વિમાન પેલી ટિકિટ ના લેવાની હોય નહીં કે બહારના દેશમાં જવું હોય તો ટિકિટ લેવી પડે વિઝા લેવા જે હોય બીજો પાસપોર્ટ વિઝા આટલું ભણ્યા ને એમાંય ખબર નહીં પડતી એમાં તો એટલે ઉભા આખી વાત તમને ઓબળાય હમણાં છું હું એ તો હેડસે બધું થાવ વિઝા નહીં આવતો વિઝા એમ ના આવે નેચેથી ઊંચું ચડે ઉતરે હે એ વિમાન એમાં વિઝા ના મળે મને એટલે પછી મેં કીધું સાલા વિઝા નહીં મળતા ડોક્ટર પડ્યો રહે ને સોનો માનો પડ્યો રહે ને બાપડે દુખે એ તો થાય લ્યા ઉપર રાડો કરી હવારની વાત હમણાં ફોન કર્યા હતા કરીએ આપણે માં થોડી વાત પૂરી થવા દો હમણાં જઉં છું હું ખાવાના ક્લિનિકમાં બેઠો હતો ને વાતો કરવા મળ્યો નહીં મને એટલે વાતો કેવા કરીએ ફટફટ બોલી રહ્યો જોડજો ચા બા બી મંગાવજો ચા એટલે બાપડે કોઈ દુખ નહીં દેખાતું પડ્યા પછી એટલે બીજા ના મળ્યા તો પેલું નહીં આવતું ટિમ્બર શું કહેવાય પેલું પાણી હેડે ટિમ્બર પાણી ઉપર નહીં હેડે શું કહેવાય ને પેલું શું કહેવાય જહાજ હા જહાજમાં બેસી ગયો તો હવે ઇંગ્લેન્ડ ભાઈ પડ્યો રે તું ઈ તો પડે તો ઇંગ્લેન્ડ ટિમ્બર એ પાણી ઉપર હેડે ને એમાં જહાજ હતા તમે કહો જહાજ એમાં જોયો તો હાલત જો બાવડા એ હાલત મરી જાય થોડો હોય રહ્યો તો હા પડ્યો રે વાળા જોઈને મને હજુ આવા મારું આવા દર્દી અમારા દર્દી તો આખા 2 ફાટકા કરી નાખો તો ચૂપચાપ પડ્યા રે હા એક મિનિટ તો પછી ટિમ્બર માં જ્યાં તો પેલા ટિમ્બર જહાજ માં જ્યો એ તો દરિયામાં જ હેડે ખાલી હા એટલે દરિયામાં હેડે પણ દરિયા હેડવા અંદર હેડે વાળું મારું બધું નવું એટલે પણ પડ્યો રે આ કરું તો પેલું નહીં કેતું આ પેલા પાણી અંદર નહીં હેડતું પાણી અંદર એને શું કહેવાય જહાજ ના મરીન સબમરીન એક મિનિટ પડ્યો હા સબમરીન કે એમાં જવું તો અંદર આગે ડૂબી જાય કરતા ઉપરથી જો કદાચ ઉપરથી નેચર ડૂબો ચાલે પણ ડૂબી ના આવકે મરી જો હેડ ભાઈ જઈએ તો પછી અમે વિમાનમાં તો એક મિનિટ જીવ જાય તો કહેતો નહીં જીવ જાય તો આપણે પાછો લાવી દે હું લાવત હમણાં જોડે થોડું સારું બને પછી અમે જ્યાં પેલા ટિમ્બરમાં તમે ચા પીવરાઈ દો ચા બદલે મત કરો ચા માટે નહીં કરો ચા માટે નહીં કરતો ચા નું કેવરાઈ દો પછી અમે ટિમ્બર માં બેઠા
ટિમ્બર માં તો મારા બેટા પેલા કેટલા કલાક ખાસા કલાક થઈ જાય ના એક બે દાડા પૂરા થઈ જાય મારા તો હું લાવે કે યાર તું અલ્યા ઉભા રહો કે યાર ડોક્ટર છે પછી અમે બે જ્યાં તો 2 દાડામાં પહોંચ્યા ઇંગ્લેન્ડમાં કોઈ ડિગ્રી ગોતા ગોત કરી મેં તો પથરી તોડવાની. હા પથરી તોડવાની મેં કીધું પછી ડિગ્રી જોવા પથરી તોડવા વાળી તો પેલા કે કે લેવાનો હું પથરી અલ્યા પડ્યો રે લે તું મગજ બગાડશે મારો વણાઈ ગયો ખબર ના પડતી એ તો આખા વણાઈ જાઓ અલ્યા થોડી ધીરજ રાખો પછી અમે જ્યાં પેલા વાતાવરણ મારતમ ફોડી નાખો હું વાતો કરું છું ને તો મારા અડધા દર્દીઓ બેઠા કલિકમાં અડધા જતા રે હા તો બૈરું રોજ બોલ્યા કે તમારા વાતો કારણે તો તમારા દર્દીઓ જતા તમારો તો દાડો ભરાતો નહીં 250 રૂપિયા કોણ એવું વધામાં ખાટું ડાયરેક્ટ રિક્ષામાં ઉલાડી મારીશ હું તો હા પછી અમે જ્યાં પછી શું કેવાય જ્યાં જહાજમાં તો એ પછી ડિગ્રી ગોતી ઇંગ્લેન્ડમાં જઈને કે તમારે જે ડિગ્રી જોવો કરું ડિગ્રી વિશે જાણવા દો નકર ચોક ઊંધું કરશે. હા ના પટી જવાય. પછી હું ઇંગ્લેન્ડ ગયો તો ડિગ્રી લેવા માટે દોડ કરી મેં તો પછી કે તમારી જે ડિગ્રી જોવો એ તો જલ્દી નહીં મળે એમ કેતા હતા. એક વાત કહું? હા બોલો. ચા પીવી તમે પીવડાવી દઈએ. હા તો પીવડાવી દો ને ચા. ફટાફટ દવા કરો. એ તો ભાઈ તું અબડાઈ જા. ચા મંગાવી દો. હા મંગાવી દો. એ આઈ જી જો. અલ્યા આઈ જી ચા તો આઈ જી લ્યા. તો પી લો ફટાફટ પછી દવા કરો. ચાલો આના માટે તો હું કરતો તો તમે સમજતા નતા. આ તો કરતો એનું કારણ શું? ચા પીઓ. ચાનો લેટો લઈને આવ્યો. જો ભાઈ આપણે કલિક લઈને બેઠા હોય ને તો આખા મગજની નસ ખેંચાઈ જાય. લેટો જ લેટો. ચાનો લેટો. ફટાફટ. પામેલ જો ઓય વણાઈ જો અબડાઈ જા. તો ચા તો પીવા દે. આ ઊની લાઈ છે ઠરીજી ના પીરો કે લે. મેલો નેચે મેલો. પછી કરું પછી અમે ઇંગ્લેન્ડ પછી બીજો અડધી મેલો કાલ યાર. અરે મેલ દો લે હેડો. તમારા જેવું કોણ થાય ચાય નહીં પીવા દેતા છે મહેમાન ગતિ તમે મહેમાન ગતિ કરો છો. દવા કરો. પછી અમે એટલે હવે ચાય પાઈ દીધી તમે. એક મિનિટ આ સ્ટોરી પૂરી થવા દો. ટોરી પૂરી મારી ટોરી અડધી પીધી નહીં ને અડધી એટલે એમ કરી. હાલો અડધી પીજો ભરી. હા લે આમંત્રણ તો નહીં યાર તમે. કઈ નોખી આ ચાનો લેટો હોય ફૂકડો એ તમે જે સમજો ચાનો લેટો સમજો બુકડો સમજો. પછી હું ઇંગ્લેન્ડમાં ગયો. અરે ચા પીવો કે યાર ઇંગ્લેન્ડ. ગોળી મારો કે દવા કરો કે હોય આખી ટોરી કહું પછી મજા આવશે ઓપરેશન કરવાની. બીજા ડોક્ટર ને બોલાવો. ના હું બેઠો ચિંતા ના કરો. ઉભા શાંતિ રાખો. પછી ઇંગ્લેન્ડ બોલ્યો પછી પેલા મેં કીધું લે આપણે પેલી ડિગ્રી જો જઈને આવ્યો તમે ઇંગ્લિશ ની વાતો કરો મારું મગજ જાય છે. મારું મગજ જાય છે. તમને કહેતો તમને કહેતો ઇંગ્લેન્ડ લઈ જુ. આ તો પડ્યા હોય ગોડાપુરમાં પડ્યા રહો. પછી અમે જ્યાં કે ભાઈ તમારે જે પેલું મશીન નહીં કોક ભણવાનું પેલું પથરી તોડવાનું મારું સટકે છો. હા એ સટકે તમારા હાથમાં જ રાખો. પછી કે કીધું તમારે જે ડિગ્રી જોવો ને એ તમારા પેલું નહીં બોર ખોદવાનું મશીન આવતું લાતા હું હમણાં અરે ઉભા બોર ખોદવાનું મશીન આવતું એમાં તમારી ડિગ્રી હારી રહે તો હું લગભગ 3 મહિના તો બોર ખોદવામાં જ પ્રેક્ટિસ ચાલુ રાખી મારી. ચાલુ રાખી એટલે કે હવે તમે કમ્પ્લીટ થઈ ગયા તો 3 મહિનામાં અમે પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ. પછી પેલું ડિગ્રી કે તમને મળી જઈ તમે ઇન્ડિયામાં તમે જેની પથરી કાઢી એને કાઢી હા કાળજી હા પટી ગયું. લો હવે શું હવે શું પ્રોબ્લેમ ચાલે છે બસમાં બધું ઉડી જાય. ના નહીં ઉડે. લડો એક ઉભા કરો. પથરી ચી બાજુ દુખાય હા પાકી ખબર પથરી હવે જો આપણે સોનોગ્રાફી ખર્ચા વધી ગયા ને તો આપણે આધુનિક સોનોગ્રાફી લાયા હો એ તમને હાલ તમારે સોનોગ્રાફી કરી નો છીએ. હા એ આપણે સોનોગ્રાફી આગળ ભાઈ એ તમે ને ખાટલાને ચોમ કઈ ફેરવો હાલ ખબર પડી જાય કે કેટલા TMM ની પથરી છે. TMM શું કહેવાય મારું બધું MM જે હા TMM ઓમ ફેરું ખાટલા ઓયથી ઓમ જવા દો એટલે હું જોઈ લઉં. જોઈ લેજો કરું. હા તેમાં આ એક જ મિનિટ ઉભું રાખો. એટલે બરાબર આ કિડની નળી આ બાજુ પથરી આ બાજુ દુખાય આ બાજુ દુખાય ઈ છે આ એક મિનિટ રાખો. હા પથરી છે લઈ લો. આ તો મોટી પથરી છે મારી બેટી. કેટલા કિલોની કિલો ને આવડો મોટો નહીં હશે એમ નહીં આવડો મોટો બાટ છે એ તો હું કરું. હા જોઈ લીધી હેડો આવડો આમ જા દો તો ટોટિયા ઉડી જાવ કદાચ ટોટિયામાં પથરી હોય તો ના હોય. અરે હોય પથરી અલગ અલગ જાતની નીકળી છે યાર. ડોક્ટર તું લાવ્યો છે
એ તો મરી જવું આજે તો જોઈ જ અરે આ જાય તો કે હું ઇંગ્લિશ શીખવા ગયો એટલે કમ્પ્લીટ શીખ્યો છે એમ. આવો ઇંગ્લિશ શીખવા જો અલે શીખી ના હોય તમે જોઈ લો. જોઈ લીધી હું હવે આપણે રિપોર્ટ જોઈ લઈએ તમારો કદી રિપોર્ટ જિંદગીમાં બતાવ્યું નહીં ડોક્ટર ને ચોથી રિપોર્ટ આવશે રા. ઉભા રહો તમારો રિપોર્ટ જોઈ લઈએ ઓ તારી જુઓ આ દેખાડો દેખાડા આવડી વાટકી જેવું હોય ને દેખાડા હા દોડો દવા કરો. દવા ના થાય તો આનું તો ઓપરેશન થાય ડાયરેક્ટ આ દેખાડો નહીં કઢાવો ને શું કરવું છે? કરો તાણા હાલ આયા છો તમે ડોક્ટર એ દુખાવો મટાડવો હોય તો ઓપરેશન કરવું પડશે. કરો તાણે કરો સાહેબ હેડો. કરવું પડશે જો હમણાં આ પથરી ઓપરેશન વગર નીકળવાની ઓપરેશન કરવું પડશે મારો મોબાઈલ હું ભૂલી ગયો તો આપણે ઓપરેશનની તૈયારીઓ કરીએ કરીને હોય છે નકા મોબાઈલ આવે તો મોબાઈલ કોમ આવી જાય આપણે. મારો મોબાઈલ લઈ લીધો. એ તો હું આમ ભૂલો એવો નહીં આપણે ડોક્ટર પડી ગયા તમે. ગોડાપુના પણ ગોડા નહીં પૂરે તમે શું કહું પથરી તમારી ગાડી નાખીએ સાણા હમણાં જ હાલત તાતા. વાતો ભાઈ ઓપરેશન ની તૈયારી કરું ભાઈ પેલું ઓઢવાનું હોય કોઈ દાબડો ધૂણવાનું નહીં એ ઓઢીને ઓપરેશન કરવું પડશે આવડો મોટો દેખાડો ગયેલો જાહેરમાં ઓછો કર્યા લોકો જોઈને ગભરાઈ જાય અડધા તો લગભગ 10 જણા બેભાન થઈ જાય તૈયારી કરજો. કઈ જાય મંગાવ પેલો દાબડો આવી જતા દાબડો હેડો ચાલો હું એ તૈયારી કરું મારો 1000 થોડા રિક્ષામાંથી કાઢો હેડો રિક્ષા ખોલવાનું કેમ કે ના રિક્ષા નથી તમને ખોલવાના હા ઈ આવી જશે 1000 અને આવી ગયો છે ધાબળો. ઓ તારી શું લઈને આયા? જેક ની ચડાવવો પડે અમોય ચેક ચડાવવાનો? અરે પડે એટલે તો ગાડીમાં રિક્ષામાં ચેક ચડાવવાનો હોય. ડિગ્રી અમારે અલગ જાતની પડે કરી સારું જ કરશે. પાછું જેક લઈને ઇંગ્લેન્ડ નું નોલેજ. ઇંગ્લેન્ડ નું નોલેજ છે બધું થઈ જાય રેડી તમારી ચિંતા ના કરો લડો. ચલો ઉભા શું કરવાનું છે? જેક ચડાવો ના એને નેચેથી ચડાવવાનો બંધાઈ મારી કે હા જેક ચડી ગયો બસ પડ્યા રહો વધવાનું કરી શું કરી છે અને આવો ધાબળો ઓઢવાનો. ઓઢાડ દો ઉપર ઈ ઓપરેશન ભારે માણસ છે કોઈ જોવા ને તો બેભાન થઈ જા મારો ભાઈ બનશે ગમે તે છે તો મોઢા ઉપર ઉઠાડવું ના ઈ તને લાઈવ જોવા દો મજા આવશે તો બધા બે આ શું કાઢો છો? ઈ આપણો સોમન છે ભાઈ શું આ છે આ બધું આરો પાર દેખાય. આ બધું દેખાય આરો પર મને ડાયરેક્ટ પથરી દેખાય આમાં. પથરી તમે કોઈ પથરા જેટલી તો અમત નહીં દેખાય. આ પહેલી પથરીનું ઓપરેશન એવું હશે આટલામાં થોડી કે પકડે મારો પકડો કેટલો તો લાજ ભારે માનું ઓપરેશન છે આ તો હું કોઈ બોલ્ટ ખોલવાનું શું કરવાનું છે ના બોલ્ટ હવે પેઈ જાય ને તો કાઢું પડી જાય. ના આ બધું મારું બેટું નીકળે હા સ્પીડ ચડાવવાની છે કોઈ સ્પીડ ના જેક ચડાવી દીધું આવી જાય બધું કરજો ફટોફટ. આપણું પહેલું ઓપરેશન એવું હશે કે આસિસ્ટન્ટ વગર ઓપરેશન થા હા હમણાં આસિસ્ટન્ટ થઈ ગયા હવે તો બોલ ઢીલા કઈ નોકશે તમારે શું કરવાનું ખબર ઢીલા કરશે તો જ પથરી નીકળશે. આ વખત ઢીલા કઈ નો કે ડોક્ટર સાગરભાઈ શું કરવાનું ઓપરેશન થોડું મદદ તો કરાવી પડશે એકલું ઓપરેશન કરતો પછી હું જ બહાર નહીં નીકળી કોઈ અંદરથી ઓપરેશન સક્સેસ થઈ જાય. થઈ જા કરી બીજી એડમ કરી ઉપર શું કરવાનું અને ટીચ કરવાનું પથરી તોડવાની છે તોડવી પડશે. હા, તો આપણે ટુકડા કરીને કાઢવાના. બે ભેગા થઈને પછી મોટા મોટી છે આ દેખાડો તો હતો મારા મોય ઓમ કુટુ ઓમ. હા એમ કુટો આંધી ના થાય તો પેલો મોટો હથોડો મંગાવ ના 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 અને તમે શું કરશો ખબર પથરી કાઢશો ને એટલે હું હાચવીને હે ને કોનાથી પકડી લઈશ ઓકે. હમણાં તો હું ટીચ કરતો હોય અને ચોક બીજા ઘૂસી જાય તો આમથી હું કમ્પ્લીટ પકડી લઈશ એને એટલે રેડી આવી જાઓ ધાબળામાં ઘૂસી જઈએ આપણે બે ચલો હેડો આવી જાઓ એક કામ કર હું આ બાજુ પથરી છે ને આ બાજુ હતી હું તો ભૂલી ગયો હું આમથી ઘૂસું તમે આમથી ઘૂસો ટીચ કરજો ખાલી બીજું કોઈ કરવાનું નહીં વયથી ઉપર એમથી નહીં ટીચો અંદર ધાબળા અંદર ટીચવાની છે આવી જાઓ ટીચવા આવી જાઓ અંદર આવી જાઓ ટીચો અંદર અરે ટીચો બરાબર ટીચો હા પથરી કાઢ્યું કરી આઈ હાથમાં આવે હે આઈ મારો એ આઈ આ તો પકડ में नहीं આવતી મારી બેટી એ હાથમાં પકડી એ આ તો આખો ઇટાળો હે. આવડે મોટી આ દિનુભાઈ આડ જ કરાવે કે
એ દિનુભાઈ તમે આ તો પથરી ના તમે મારે પેલું સોનોગ્રાફી જોયું હતું સારું થયું ઓપરેશન કરાયું નકર મોય મરી જતા. ઓપરેશન સક્સેસફુલ. આવી જાઓ આ બાજુ, આવી જાઓ. આ ઇંગ્લેન્ડ વાળી ડિગ્રી કોમ આવી છે આપડે. કોમ આવી હેડો. હા એ તો પથરી નથી, આ તો તમે લગભગ કોકની ઈટ ખાઈ ગયા હો. આજુ બધું ઘર બનતું હતું કહું કોઈ ના એક દાડો ખાવા નતો આલી તો ભૈરાએ. ના આ શું થયું ખબર? ઘર બનાવતા હશે ને ઘર, ઈટાળી ખૂટી હશે, ઈટાળી ખાઈ ગયા. ઈટાળી ખાઈ ગયા તા આચું પકડાઈ ગયું ને. નહીં કરું પાપ સાપરે ચડીને પોકારે તો આ જે ઈટાળી ને પેટમાં ચડીને પોકારી. હવે ખાઓ કોઈ દડ? ના ના આ તો હું મારા પેલા મ્યુઝિયમ બનાવ્યું મારું. ઓય ઈચો ડાફેરા મારે છો હોય જો લાઈવમાં. ઈ મ્યુઝિયમ જ મેલીશ. કોકનો ધાકા એમ વિચારું કે પાછળ કોઈ તકલીફ તો નહીં થાય. ચો પાછળ હવે કમ્પ્લીટ દુખાવા જતો રહ્યો. હા એ અમાર મ્યુઝિયમ બનાવ્યું ને, મ્યુઝિયમ એમાં મેલી દઈશ. આ તો વાતમાં જ માયનો. એટલે ઉભા રહો કે યાર, કોઈ ઇન્જેક્શન બિન્જેક્શન હાલવાનું તો હાલીને પાર ઉભા રહો કે યાર, મને વાતો કરવા વાળા કોક જ દાડ વાળા હા. એટલે આ મારા મ્યુઝિયમમાં મેલીશ અને ઇંગ્લેન્ડ વાળો કદાચ મંગાશે. ભાઈ કીરાભાઈ તમે કેવું ઓપરેશન કર્યું? કીરાભાઈ રિક્ષાવાળા ડોક્ટર, ડિગ્રી લીધી, આ બતાડી દઈશ. હવે ફરક નહીં પડ્યો? ફરક પડે પણ આ વધી તો કે ઓપરેશન એટલે એવો વધવાનું તો રહી ગયો. એ કોમ કઈ નહીં તો હાથે રૂજાઈ જાય. આપણું ઓપરેશન અલગ જાતનું હ, ઓટોમેટિક રૂજાઈ જાય. ટોકા વગર કેટલા દાડા થાય? ઈ થઈ જાય, એકાદ વર્ષમાં થઈ જાય કમ્પ્લીટ. એકાદ વર્ષમાં? હા તારે મોચામાં પડ્યો. ના ના, મોચામ નહીં, થોડું મોચો અંગાર લઈને હેડવાનું. તમે હેડવાનું એમ લાગે કે થોડી તકલીફ તો મોચો લઈને હુઈ જવાનું. ચોક ચોક જ્યાં હોય ને મોચ લઈને જવાનું. બજારમાં જ્યાં બજારમાં એમ કે દુખાવો તો મોચો લઈને હુઈ જજો. અહીં ચાલ હાઈવે બજારમાં શિમલા ગેટ, દિલ્હી ગેટ. તો આટલું ગાડી સારું છે ને કે તો આ શું કેવાય ઈટ ને હમણાં જગતો ઉતારો ઉતારી નકા આખો ઉભા રહો લે નકા આખો પેલો ઈટ વાળો થઈ જાય. શું કેવાય ઈટ વાળો નહીં, બધા ઈટો અહીંથી લઈ જતો. ઈટો આ દીનુભાઈ જોડે લઈ જતો. નવો ધંધો ચાલુ કરતા તો બેસવાનો ધંધો બાજુ મેલે ઈટ વાળા ચાલુ કરી નાખો. જગતો ઉતારો તો શાંતિથી હુરી. હવે એ કામ કરો જેક રાખો. ના 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 એટલે ઉતાર લો, પકડો. તમે આપણે મ્યુઝિયમમાં મેળવાનો. આ તો ખરેખર જોરદાર ઓપરેશન આપણું. જેક ઉતારી દો. આ જેક કોમનો છે આપણો. ઓપરેશન સક્સેસફુલ છે. હા તો આપણે બેગમાં મેલ દઈએ. આવું તો બેગમાં નહીં હમાય મારું બેટું. હાથમાં લઈ લો, તમારા રિક્ષા મૂકી દો. હા એ તો કે એટલે અમારા પોણા પકડ મેલ દો ને યાર. આમાં તો યાર તમારા દર્દ ગાડ્યું છે, તકલીફ ગાડી છે. તકલીફ ગાડી વાતો ફોડી નો છે અમને. ઈ પણ તમારે આરામ તો કરી નો છો કે યાર. તમારી વાતોમાં દુખાવા વધારે છે. એવું છે તો થોડી વાર વધારે દુખાવો કરાવરાયો ને. પટી ગયો સારું જિલ્લો જોડો મટી જવાય છો. અને પેલી તમે પેલી આવું પણ ગૂગલ પ્લે ફોન પે નહીં કરતા, મફતમાં સારવાર કરાવો છો તમે. પૈસા તો નહીં હાલતા, નસકોરાના પૈસા નહીં હાલ્યા, પછી આ ફોન પે ભેગા ચક્કરના નહીં હાલ્યા. આપણે જેવું છે ખબર છે? ગૂગલ માં નો છે, વપરાત કરી ગૂગલ માં નો છે, ગૂગલ માં નહીં નો છે તો ફોન પે માં નો છે. ના ના, આ તો કેવું કે એક વર્ષ બીમાર થો ને આખા વર્ષના ભેગા હાલ દેવા. સમજ્યા વાત ને? તમારે એક વર્ષ થાય એટલે 6 મહિના છે, બીજા 6 મહિના તો એટલે હાજા નહીં થાય. મારે પીએ નહીં આવે ના, હાજા થઈ જાય પણ વર્ષ થાય એટલે હાલ દે. એ પેલા નસકોરો આવ્યો, ચક્કર આયા, પછી પથરી. હવે ચોથું ભગવાન ને ખબર. ભગવાન ખબર કે તમને ખબર? મને નહીં ખબર. એટલે તું નીકળું આવજો કરી દેજો ને. કા દેખાડો જે ગાઢ્યો ને પાછો ગાલતા આવડે છે આપણને. આવું ડોક્ટર લાવે છે તું? પૈસા તો હાલવા પડશે પણ આપણે પાથરોમાં ગાલવાનું મળી ગયા. પૈસા ના હાલો તો પાછો ગાડી નાખું હું તો હમણાં 2 મિનિટમાં પાછું કાઢું. ના 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 તો હાલ દેજો ટાઈમ સર. તમારો આભાર. તો નીકળું. અને પેલું શું કીધું, દુખાવો થાય ને તો ખાટલો અંગાર લઈને ફરજો બજારમાં. હા એટલે આવજો તાણા. રામ રામ બાપા, રામ રામ સીતારામ. શું કીધું? બાપા રામ સીતારામ અને જય જલારામ. હા બોલજો, નકર તો લેવરાઈ જાઓ.